બે ભક્તિનો ઉપાય રામકૃષ્ણ પરમહંસ કહે છે. માસ્ટર એને પૂછે છે, ઈશ્વરમાં કેવી રીતે મન થાય? રામકૃષ્ણ: ઈશ્વરના નામ, ગુણગાન, કીર્તન હંમેશા કરવા જોઈએ. સત્સંગ: ઈશ્વરના ભક્ત કે સાધુ એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વ્યવહારની અંદર રાત દિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહીં. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ. રોપ નાનો હોય ત્યારે ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરા ખાઈ જાય. ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશા સત અસતનો વિચાર કરવો. ઈશ્વર જ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો. અસ્તુ.